મિત્રો, આજે હું મિતેશ પંચાલ નેનોબી બાયો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ વતી અમે આજે ચિંતનભાઈ પટેલના ફાર્મ ઉપર આવેલા છીએ કે જેમણે એલઆરનું વાવેતર કરવાના છે અને જે આ સીડ છે એમાં અમે નેનોબી બાયો ઇનોવેશનનું નવી પ્રોડક્ટ જે છે બી ચાર્જર કરીને આવે છે કે જેમાં બટાકું જે છે એની જે અંકુરણ છે એ ઘણી વખત ખેડૂતોને તકલીફ હોય છે કે સાહેબ બટાકા આટલા વાયા અને ક્યાંક ક્યાંક ગાળિયામાં ઉગે છે, વત્તા જે એનું લેવલ છે એક સાથેનો ઉગાવો આવતો નથી. તો એના માટેનો આજે અમે ચિંતનભાઈના ત્યાં એક ટ્રાયલ લઈ રહ્યા છીએ આ વર્ષથી બી ચાર્જરનો કે જેનાથી બટાકાની અંદર એક સાથે ઉગાવો આવશે, વત્તા અમુક સીડ એવા પણ કમજોર હોય છે કે એના એમ્બ્રિયો જે હોય છે એમાં સીડ જે અંકુરણ થતું હોય છે લેટ થતું હોય છે કે અમુક પાડા ઉપર તમે જોઈ શકો છો કે અમુક બટાકા ઉગેલા દેખાય છે, અમુક ગાળિયા પડે છે, પણ આ બી ચાર્જરથી એક સમાન જે ઉગાવો છે એ આવશે. અને જ્યારે ચિંતનભાઈ આ બટાકા જ્યારે વાઈ નાખશે એક જ ખેતરની અંદર 2 ભાગ કરેલા છીએ, એટલે નેક્સ્ટ વિડીયોની અંદર અમે તમારા ત્યાં આવી અને પછી જોઈશું અને કયો ઉગાવો આવેલો છે, એનું કઈ રીતના રિઝલ્ટ છે, વત્તા બી ચાર્જરથી જે ઉગાવો આવશે એમાં બ્રાન્ચીસ પણ વધારે થશે કે જે બ્રાન્ચીસના લીધે નીચે જે ટ્યુબર સેટિંગ છે એ પણ વધારે થશે, તો અલ્ટિમેટલી ઉત્પાદનમાં પણ વધારો થશે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપ સૌ આપણે મળીએ ખેતરમાં કે આમનું રિઝલ્ટ કેવું મળ્યું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરીથી એકવાર જે આપણે ચિંતનભાઈના ત્યાં આવ્યા હતા મદાપુરા કંપામાં, તો ફરીથી આપણે જે બી ચાર્જરનો પટ ચડાયેલો હતો તો એ પટનું રિઝલ્ટ આજે જોવા આવ્યા છીએ અને ચિંતનભાઈને આપણે એમના મુખે જ સાંભળીએ કે ભાઈ આપણે બી ચાર્જરનો જે તમે બટાકાની ઉપર પટ ચડાયો હતો તો એમાં કેવું રિઝલ્ટ છે અને જે પટ નથી ચડાયેલો એ પણ છોડ છે અને પાછળથી અમે ખેતર પણ તમને બતાવીશું કે ભાઈ આ પટ્ટામાં આપણો પટ ચડાયેલો છે બી ચાર્જરનો નેનોબી બાયો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડનું બી ચાર્જર. તો ચિંતનભાઈ, તમને શું લાગે છે કે જે બી ચાર્જરનો પટ તમે બટાકાની ઉપર આપ્યો હતો અને જેમાં નથી આપ્યો એ બેની વચ્ચે શું ડિફરન્સ લાગે છે? આજે બટાકાને 28 દિવસ થયા છે અને આ જે છે બટાકો એની અંદર પટ આપેલો છે, એની અંદર ટ્યુબર સેટિંગ થઈ ગયા છે અને આ ભાગની અંદર નથી આપેલો, એની અંદર હજી ટ્યુબર સેટિંગ થયા જ નથી, હવે થશે. એટલે એટલું આ ઝડપથી ટ્યુબર સેટિંગ થયા છે આ છોડમાં, એ ડિફરન્સ અત્યારે દેખાય છે. ચિંતનભાઈ, આપનો મોબાઈલ નંબર? 9278 તો આપનો બી શું મંતવ્ય છે કે આવતી વખત કે જે બી બિયારણ કે કોઈ પણ બીજી ખેતી હોય તો એમાં બી ચાર્જરનો ઉપયોગ કરાય? બી ચાર્જરનો શ્યોર પટ અપાય અને ડ્રીપમાં પણ તમે આપી શકો. તો ખેડૂત મિત્રો, તમને પણ ભલામણ કરીએ છીએ કે નેનોબી બાયો ઇનોવેશનનું જે બી ચાર્જર છે એનો તમે જે પટમાં ઉપયોગ ન કર્યો હોય તો બટાકાની અંદર જે તમે પહેલો સ્પ્રે કાં તો તમે ડ્રીપની અંદર જ્યારે પહેલું પાણી આવે છે એમાં પણ તમે બી ચાર્જરનો ઉપયોગ કરી અને આપ આવું રિઝલ્ટ લઈ શકો છો. જોઈ શકો છો કે કેટલું સારામાં સારું ટ્યુબર સેટિંગ, મૂળોનું તંતુમૂળનો વિકાસ કેટલો સારો છે, કોઈ રોગનું પ્રમાણ નથી અને રોગ સામે પણ રક્ષણ આપે છે. અને આમાં તમે જોઈ શકો છો કે જેમાં નથી વાપર્યું એમાં રોગનું પણ પ્રોબ્લેમ છે, જે રૂટ રોટ કહેવાય છે એ પણ આવી ગયેલો છે બટાકાની અંદર અને ખાલી 28 દિવસના બટાકા છે. હવે અલ્પેશભાઈ તમને ખેતરની લાઈન પણ બતાવશે કે ભાઈ કેવો ઉગાવો અહીંયા છે અને પેલું કઈ બાજુ છે. તો અલ્પેશભાઈ, તમે થોડા બટાકાની લાઈન બતાવો. આ બાજુ આમાં બી ચાર્જર વાપરેલ નથી અને આ બાજુ અને ચંદ્રભાઈ અહીંયા ચોકી દઉં છું. આમાં બી ચાર્જર વાપરેલ છે જેનો ગ્રોથ પણ આપ જોઈ શકો છો.